ભૂરાને એવી અબળખાન સાહેબ 5 રૂપિયાની ફેર થઈ ગઈ અને ભૂરો સીધો શહેરમાં મવા શહેરમાં આવ્યો. સોમવારનો દિવસ, સવારના 9 વાગેલા. ઓલો કારીગર હજી એની દુકાન ખોલી અને બધું સાફ સફાઈ કરીને ભગવાનને અગરબત્તી કરતો હતો. તા ખુરશીએ પધાર્યા ભૂરેશ. ભૂરો ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ ભાઈ વાંચ્યું. તા દાઢીના 15 લખેલા. કાલ એટલે ખિસ્સામાં 5 બેહાઈ ગયું, ભાવ 15. પણ ભૂરો હોશિયાર એ કે આપણે ત્યાં ખોતીમાં દેવાના, એ તો બધું પૂરું ત્યાં 25 દેવાના છે, ક્યાં માલ પાછો દેવાનો છે. ઓલો ખુરશીએ બેહી ગયો એટલે ઓલા તરત ઓહો બોણીનું ઘરાક, હજી અગરબત્તી પૂરી ન થઈ તા ભગવાને ઘરાક આપ્યું. કેમ છો ભાઈ, શું કરવું છે? દાદી દાદી કે સ્પેશિયલ કરું ખાધી. એ કે સ્પેશિયલ ના કેટલા? હવે ખોટો પૂછે. આ એનો પ્રોગ્રામ તો 5 નો જ છે. બોલો કે હાદીના 15, સ્પેશિયલના 25. એ કે જીકો સ્પેશિયલ 5માં એ થવાનું છે, અને પછી કે 25માં એ થવાનું. હાદીમાં ખોટું પછી નબળું લેવું. એ સ્પેશિયલ દાઢીનો બોલાય, દાઢી કરીને ક્રીમ બ્રીમ લગાડી મોઢું મોઢું ધોઈ અને બાસકા જેવો કર્યો. તો વાળે મારી ઘોડે થોડાક વિખરાઈ ગયેલા એટલે કારીગરને લોભ લાગ્યો. એ કે ભાઈ વાળ સેટ કરી દો. તાકે એના કેટલા? તાકે એના 20. તાકે જીક 25માં થાય, 45માં થાય. અને ઓલે ફર્સ્ટ ક્લાસ પાછા વાળ સેટ કરી દીધા. વળે કારીગર ને ફાવી ગયો. ઓ એ સમયમાં પહેલું ઘરાક 45 પહોંચ્યું, ક્યાં બાત હે. પછી જો કે હે ભાઈ હીટ માર દઉં. તાકે એના તેટલ્યા. ઓલો કે એના 15. તાકે જીક 45માં થાય, 60માં થાય. તો એનાથી થાય શું? તાકે તમારે જેમ વાળ રાખવા એમ રે જીકી નાખો. એટલે હીટ મારી દીધું. પછી પાછું કે ઓલા કારીગરને લોભ લાગ્યો, નહીં તરીકે તેલ પછી ન નાખવાનું. પણ કારીગરને ચૂક જેટલું હોરાય એટલું હોલું. આમાં કોણે દુનિયામાં કોને હોરી નાખે નક્કી જ નથી. ગામમાં ન રહેવું. તમને જેવો વિચાર આવે એવો સામાવાળાને વિચાર આવે. સારા જ વિચાર કરવા, એટલે હલવાઈ નહીં. એ કે ભાઈ તેલ નાખી દઉં. તાકે એના કેટલા? તાકે એના 10. તાકે જીક 60માં થાય, 70માં થાય. ના કે તમ તારે તમારા 5 ઓછા લઈ લે, 5 છેટ આપવાના. કે 5 છેટ કાંઈ વાંધો નહીં. તેલ નાખીને માથું ઘડીક થાય બધું. મારો દીકરો હુઈ ગયો. બોલો 65નું લેણું તો ઊંઘ આવી ગઈ. ઓલે માથું બાથું થાબડીને પછી કીધું કે એ ઉઠ ઊભો થા ને પુરાણ પરસ્યો વળ્યો કે હાલે લે ખુરશીએ બેઠા ક્યાં સુધી આબરી છે, બાકી એ આગળ આબરું રેલમ શેલમ થવાની. પણ હવના ભગવાન હોય ને, આમ જે ભૂરાઈ નજર કરી તા એક રખડું છોકરો આટા મારતો હતો. અહીંયા ખંભા સુધી ઓડિયા રહી ગયેલા, અને ઓલો ભૂરો નીચેલી ઉતરીને સીધો છોકરાને ખુરશીએ બેહાડી દીધો. એ કે આના વાળ કાપીને તો ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. તો ઓલાને એમ છું 65માં થોડો પરજા મૂકીને જાહે. પણ સ્વામીજી છોકરો લૂંબો ઝૂંબો. પેલા તો એને છોકરો સર્વિસ કર્યો, ફરાળ 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 ફરાળ. પાછા બાટલા 2 પંપ મારે, શેમ્પૂથી મોઢું ધોયું, શેમ્પૂથી વાળ ધોઈને, નકર કાતરે બેવડી થતી હતી એમાં. ફર્સ્ટ ક્લાસ છોકરાને રમેશ સર્વિસ કરીને પછી વાળ કાપ્યા, ટાસકા જેવો કરીને બાબલાને બેહાડ્યો. અડધો કલાક પોણો કલાક થઈ. છોકરો કે હવે મારે વયું જવું. ના જવાય બેટા, આની કઠણાઈ તો જવો. 65 ઓલા છોકરાના વાળ પાર્લેનું પાકીટ લઈ આવ્યા. બેટા બિસ્કિટ ખા, ધીરે ધીરે જો કાપજો, ભગાય નહીં, એકલા ન જવાય. અડધું પાકીટ બોલાય મળ્યો, જેમ કુકડો સવા ગળે એમ મળ્યો ગળવા. અને પછી પાકીટ લઈને ભાઈ હવે મારે ભયું જવું. ન જવાય બેટા, આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના? કે મૂકીને જાય તારા બાપા નતો? કે તારા આવે છે, મારા બાપા ગુજરી ગયા, વરસ છું તારું ડહું. તો બોલે હાથમાં પાકીટ ખાઈ લીધું, બસ પાર્લે લઈ લીધા પાછા. કે તો એ કોણ હતો? તો ભૂખ જાણે કોણ હતા. મારે મને કીધું કપાવ, મારે કપાવ. ના પાડી. ત્યાં એ છોકરાની માં ગોતી ગોતી નીકળી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. તાર ટપુડિયું ટાસકા જેવું થઈને ખુરશીએ બેઠેલું. હા ને જોયું ને ભાઈ, હાથ પેઢીનું પકડાયું બેને. કારણ કે છોકરાના માતાજીને લટ લેવાના હજી બાકી હતી, કર બાકી હતા ને ઉલાવી નાખ્યા. રોયા તારું નરકમાં સારું નહીં થાય. હજી મારે માતાજીની બાબરી લેવાની બાકી હતી અને મારા છોકરાના વાળ કાપી નાખ્યા. 700 રૂપિયા લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટક્યો છો સાહેબ. ખરેખર કહું તમને, માણસમાં બુદ્ધિ વધતી જાય, પ્રેમ ઘટતો જાય.
એક ભાઈના પત્ની ગુજરી ગયા ને તેમ સ્લીપિંગ કોર્સ હમણાં જે વાત હાલતી ત્યાં મૂળ વાતમાં પાછો જ્યાં મૂક્યું છું ને પૂરું કર્યું ત્યારે મરવાની મજા છે એ વાત કરતો. એક ભાઈના પત્ની ગુજરી ગયા, નનામી નીકળી, રામ બોલો ભાઈ, રામ રામ રામ, બેને અંદર અંદર હલતા જાય. ઓકે ઓકે. ગામના ચોકમાં આવ્યા ને, ગામના ચોકમાં મૂળ ગુજરી ગયેલા નહીં, મૂળ તાળવે જીવ ચડી ગયેલો. ત્યારે તો આપણી પાસે કાંઈ યંત્ર તો હતા નહીં, ઘડીક ન હલે તો માની લેતા ગયા જ હોય, ઉતાવળ કરી આવડાય. મૂળ તાળવે જીવ ચડી ગયેલો. જેવા ગામના ચોકમાં આવ્યો, ચોકમાં લીમડાની ડાળ નીચી અને એ ડાળ બેનના માથા ઉપર લાગી, તડાકો બોલ્યો તો બેન બેઠા છે, વાહડા પકડીને ચાલી જાવ, એ રોઈ આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડું દીને હેઠું ઉતાર્યું, શેરી વળાવીને સજ કરું ઘેરે આવો નહીં. 7 વર્ષ જીવ્યા. 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, રામ રામ કરતા કરતા ત્યાં લીમડો થોડોક દૂર રહ્યો ને, તેનો પતિ દોડ્યો વાહડો લઈને, ઊભા રહ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે આકો હમણાં પાછા 7 વર્ષ હલવાહું પાછા. આને પ્રેમ ન કહેવાય. નહીં, જીવો, મોજથી જીવો, મિત્રો સાથે મોજ કરો. તમારા ભાગીદાર હોય સાહેબ, ખોટ ખાઈ જાવી, બાકી મોજ ન તોડતા કોઈ. બહુ સરવાળાનો હિસાબ ન કરવા ભાઈ. સરવાળામાં અંતે સરવાળો જ હોય, એમાં કાંઈ હોય નહીં. અને જે જતું કરતો હશે એને કોઈ દિવસ એમ કહેવાય પરમાત્મા ખાલી નહીં રહેવા દે. જેની હારે રહ્યો, મોજથી રહ્યો, વાદ વિવાદ નહીં, 18 વરણ એક થાવ, દેશને કંઈક બનાવો. આ 31 દિવસે કહું છું, 31 દિવસે એ માટે કહું કે અંગ્રેજોને ભગાડવા એક સમાજ નહોતો હાલ્યો સાહેબ. 18 વરણ એક થયો તો ત્યારે આ દેશ આઝાદ થયો છે સાહેબ. પંજાબનો સરદારનો દીકરો ભગતસિંહ હોય, એમાં પોરબંદરનો વાણિયાનો દીકરો ગાંધીજી હોય, અને ગરવી ગુજરાતનું સરદાર વલ્લભભાઈ પટેલ એમાં હોય છે. અને જ્યાં સુધી આ દેશમાં વાદ વિવાદ બંધ નહીં થાય ત્યાં સુધી એમ કહેવા ગયો સાહેબ, આ દેશનો વિકાસ નહીં થાય. આપણે પોણું તો આંદોલનમાં કાઢી નાખીએ છીએ. એકની વાત નહીં, દરેક કાંઈક નું કાંઈક હોય. ધન્યવાદ આપું છું મિલિટરીને કે એમાં 18 વરણના છે, પણ કોઈ દી એ મિલિટરી આંદોલન નથી કર્યું કે અમારા પગાર વધારો ન કર, 15 દી અમે નોકરીએ નહીં જઈએ. અને 15 દી નોકરીએ ન જાય તમને લાગે આપણે અહીં ડાયરા કરીએ કેમ? જ્યાં સુધી અંદરથી તમારું ધર્મનું જનૂન નહીં જાગે, તમારી ઉપર ધર્મ હશે તો જ અંદર તાકાત આવશે. આ તમે સાંભળ્યું, જુડા કરાટા શીખવાથી કાંઈ ન આવે, સદગુરુની કૃપા થાય તો જ તાકાત આવે. શિવાજીની માથે રામદાસ જેવા ગુરુની કૃપા હતી ને, ત્યારે તેગ હાલતી હતી એની સાહેબ કે ઉઠ હવે શિવા, તને હું મારો સદગુરુ. આપણે જો ભગવાન રામ ધનુષ ભાંગવા નહોતા ગયા, આને હારે ગયા હતા વિશ્વામિત્ર હારે, એને આમંત્રણ નહોતું રામને. અને એ તો બે ભાઈઓ બેઠા હતા શાંતિથી. હા, એને કઈ પ્રોગ્રામ જ નહોતો. આ વિશ્વામિત્રે કીધું કે હાલો મારે હારે આપણે જવું છે, કે હાલો. અને એક રાજાથી ધનુષ ઊંચું ન થયું ત્યારે જનક એમ બોલ્યા, તમામ રાજાઓ પોતપોતાના ઘર ભેગા થાવ, આ ધરતી ક્ષત્રિહીન થઈ ગઈ છે, કોઈ વીર નથી. ત્યારે લક્ષ્મણે કીધું કે જનક તારા શબ્દ પાછા કઈ લે, જોવા આવ્યા છે હજી ગુરુએ કીધું નથી, ઠેબે ઠેબે રમાડતો રમાડતો વયો જાવ. રામ કે ધીરો રે, હારા થવાના છે, અત્યારથી ન બગાડાય, માપે રેવાય. લખણ જલકાઈમાં ગુરુ બેઠા છે, ન બોલાય. અને ગુરુએ આદેશ કર્યો, જાઓ રાઘવ. આ ગુરુના આદેશ પ્રમાણે જે હાલતો હોય ને સાહેબ, એ કર્મરૂપી ધનુષને પણ તોડી શકે. પણ ગુરુનો આદેશમાં આવી જવો જોવે. આમ તો ઘણા એવા છે, અમે ત્યાં ગયા હતા સ્વામીજી, અમારે સામે તો તું ગુરુ છો, કી ગુરુ છે નક્કી કરીને પેલા તું અમારે સામું ધ્યાન ન દીધું, એ તો ઓલે આચા ન્યાની સામું જોયા કર્યા. નહીં, સદગુરુનું ધ્યાન જ હોય. એવા ધોખા કરનારો કોઈ દી સદગુરુની કૃપા ન લઈ શકે.